સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ સ્ટેટમાં આવેલા લેનિશિયા ટાઉનમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે દેવ ઉઠી એકાદશીના પવિત્ર દિવસે મંગળવારના રોજ તુલસી વિવાહનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. લેનિશિયા ટાઉનમાં તથા આસપાસના ટાઉનમાંથી પણ તુલસી વિવાહમાં હાજરી આપવા માટે હજારો શ્રદ્ધાળુઓ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. કૃષ્ણ ભગવાનના એટલે કે વર પક્ષનાઓમાંથી ચંપકભાઈ કલાબેનના ફેમિલી અને તુલસી માતાના એટલે કે વધુ પક્ષમાંથી જાવીભાઈ નીલાબેનના ફેમિલી તરફથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. કૃષ્ણ ભગવાન અને તુલસી માતાના લગ્નની એટલે કે તુલસી વિવાહની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તુલસી વિવાહ નિમિત્તે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરને પણ ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનને પણ ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. બાજુમાં જ આવેલા રામકિશન વેદાંત સોસાયટીના ભવ્ય હોલમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટી મંડળના મેમ્બર શ્રી ચંપકભાઈની રૂબરૂ મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું કે આજથી લગભગ 2000ની સાલમાં તુલસી વિવાહનો આરંભ કર્યો હતો અને તેના 2024માં 25 વર્ષ પૂરા થાય છે. તેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ તુલસી વિવાહ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેવાના હોવાથી શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પટાંગણમાં જ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. વાહનોના સાચવણી માટે સિક્યુરિટી ગાર્ડ પણ ખડે પગે સેવા આપશે. મંગળવારના રોજ તુલસી વિવાહ હોવાથી આજ રોજ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પરિસરમાં ગરબા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. રામજી ભજન મંડળના તબલા વાદક કેતનભાઈ, વાંસળી વાદક વિનોદભાઈ તથા સાઉથ આફ્રિકાના લોક ગાયક શ્રી કિરણભાઈએ પ્રાચીન અર્વાચીન ગરબાની જબરદસ્ત રમઝટ બોલાવી હતી, જેના તારે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા. લગભગ 4 વાગ્યાથી શરૂઆત કરવામાં આવી હતી. 6 વાગે એટલે 2 કલાકનો ગરબા રાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પ્રસાદ અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે તુલસી વિવાહ નિમિત્તે લક્ષ્મીનારાયણ મંદિર ખાતે જે ગરબા રાસનું આયોજન કરવામાં આવ્યું છે તેને નજરે જોવા માટે તંદુરસ્ત જીવન જીવતા 94 વર્ષના લક્ષ્મીબા તેમના સહપરિવાર સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટી મંડળના મેમ્બર્સ યુવા પ્રેસિડેન્ટ શ્રી શૈલેષભાઈ, ગુરુજી શ્રી જયદેવભાઈ શુક્લા, ચંપકભાઈ, જાવીભાઈ, હેતુભાઈ, ડૉક્ટર મુકેશભાઈ તથા અન્ય સામાજિક કાર્યકર શ્રી મહેશભાઈ, હેમંતભાઈ, જોશનાબેન, પ્રતિભાબેન શુક્લા તથા અન્ય સાથી મિત્રોના સાથ સહકાર નજરે જોવા મળ્યો હતો. શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટી મંડળના મેમ્બર્સ યુવા પ્રેસિડેન્ટ શ્રી શૈલેષભાઈ, ગુરુજી શ્રી જયદેવભાઈ શુક્લાએ ગરબા રાસમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓને નૂતન વર્ષના હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ, સત્યનો અવાજ, ગુજરાત.